નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર યુનિટ નંબર 2ની એક્ટિવિટી 4 જોવાના છીએ. તો આપણે સ્ટોરીની શરૂઆત કરીએ તો એનું નામ છે સોંગ ઓફ સોંગ્સ, એટલે કે કેટલા ગીતોમાંનું એક ગીત. તો અહીંયા જો સ્ટોરીની અંદર શું આપેલું છે તો ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા. ગ્રેટ એટલે કે મહાન, રૂલર એટલે શાસક, ઓફ ઇન્ડિયા એટલે કે ભારતના મહાન શાસક અકબર હેડ 9 જેમ્સ ઇન હિઝ કોર્ટ. એટલે કે ભારતના મહાન શાસક અકબર રાજા છે એને 9 જેમ્સ એટલે શું થશે? રત્ન. ઇન હિઝ કોર્ટ, કોર્ટ એટલે કે દરબારમાં, એટલે કે મહાન શાસક એવા અકબર રાજાને તેના દરબારની અંદર 9 રત્નો હતા. ધ 9 જેમ્સ વેર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓન ફિલ્ડ. 9 જેમ્સ એટલે કે 9 રત્નો છે, વેર એટલે હતા, ધ ગ્રેટેસ્ટ એટલે કે મહાન, ઇન ધેર ઓન ફિલ્ડ, ઇન ધેર એટલે કે તેઓના, ઓન ફિલ્ડ એટલે કે પોતાના ક્ષેત્રોમાં. વન ઓફ ધેમ વોઝ તાનસેન, અ ગ્રેટ મ્યુઝિશિયન. અને 9 રત્નોમાં એક રત્ન હતો કે જે તાનસેન હતો, અ ગ્રેટ મ્યુઝિશિયન એટલે કે એક મહાન સંગીતકાર હતો. He played different type of musical notes. He played એટલે કે તે વગાડતો હતો. Different type of musical notes એટલે કે અલગ અલગ પ્રકારના, મ્યુઝિકલ એટલે કે સંગીતના, નોટ્સ એટલે અહીંયા સુર. ફોર ધ કિંગ એટલે કે તે રાજા માટે અલગ અલગ સંગીતના સુરો છે એ વગાડતો હતો. He plays રાગાસ લાઇક માલકુનસ. તે અલગ અલગ રાગ છે એ વગાડે છે, જેવા કે માલકુનસ, દીપક રાગ, કેદાર, મલ્હાર એટસેટ્રા. એટલે કે અહીંયા જે વાત કરવામાં આવેલી છે તાનસેનની, સંગીતકાર છે તે, એ અલગ અલગ સંગીતના સુર વગાડે છે, અલગ અલગ રાગો છે એ ગાય છે. કેવા કેવા? માલકુનસ, દીપક, કેદાર, મલ્હાર જેવા. તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન મલ્હાર રાગ. તાનસેન મેડ સમ ઇનોવેશન. ઇનોવેશન એટલે કે નવીનીકરણ, જે રેગ્યુલર હોય એમાં થોડુંક એડ કરવું એને ઇનોવેશન કહેવાય. ઇન મલ્હાર રાગ એટલે કે મલ્હાર રાગ જે હતો એમાં થોડાક સુધારા વધારા કર્યા. એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. અને એને મિયા મલ્હાર રાગ છે એ બનાવ્યો. પહેલેથી આપણે જોઈએ તો અકબર છે એક મહાન શાસક હતો. એના દરબારની અંદર 9 રત્નો હતા. 9 રત્નો છે એ તેના ક્ષેત્રમાં નિપુણ હતા, મહાન હતા. એમાંનો એક તાનસેન પણ હતો કે જે મહાન સંગીતકાર હતો. તે સંગીતના અલગ અલગ સુર વગાડતો હતો. તે અલગ અલગ રાગો પણ ગાય છે, માલકનસ, દીપક, કેદાર, મલ્હાર. અને એને મલ્હાર રાગની અંદર નવીનીકરણ કર્યું અને એક મિયા મલ્હાર રાગ છે એ નવો એને બનાવ્યો. આ ખાસ યાદ રાખવાનું, મિયા મલ્હાર રાગ છે એ તાનસેને બનાવ્યો હતો. નેક્સ્ટ પેરેગ્રાફ આપણે જોઈએ તો વન ઇવનિંગ એટલે કે એક સાંજે, ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ એટલે કે રાજા છે તે એના દરબારમાં હતા. હી સેડ ટુ તાનસેન. તેને તાનસેનને કહ્યું, ઉસ્તાદજી. અહીંયા ઉસ્તાદજી શબ્દ છે એ તાનસેન માટે વપરાયેલો છે, બરોબર. તો રાજા છે એ કહે છે કે ઉસ્તાદજી, પ્લે સમથિંગ ન્યૂ ફોર યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. એટલે શું કહે છે? પ્લે સમથિંગ ન્યૂ, કંઈક નવું વગાડો, ઓન યોર તાનપુરા એટલે કે તમારા તાનપુરાની અંદર, એન્ડ મેક અસ હેપી અને અમને ખુશ કરો. તાનસેન એગ્રીડ. તાનસેન છે સહમત થયો કે હાલો હું વગાડું. હી ટુક હિઝ તાનપુરા. તેને એનો તાનપુરો લીધો. હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી. અને એને દરબારની અંદર કયો રાગ ગાયો? તો કે દરબારી રાગ છે એ ગાયો. ધ કોર્ટ બીકેમ કામ એન્ડ ક્વાઇટ. દરબાર છે એકદમ આ સંગીતમાં ખોવાઈ ગયા અને કેવા બની ગયા? એકદમ કામ એટલે કે શાંત, અને ક્વાઇટ એટલે કે એકદમ શાંત, કાંઈ પણ અવાજ નહોતો આવતો. એવું આખું રાજ દરબાર છે એ સંગીતમાં ખોવાઈ ગયું. પીપલ ફરગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ. પીપલ એટલે કે લોકો, ફરગોટ એટલે ભૂલી ગયા, એવરીથિંગ અરાઉન્ડ ધેમ એટલે કે એની આજુબાજુ શું થઈ રહ્યું છે બધું જ ભૂલી ગયા, સંગીતમાં એ ખોવાઈ ગયા. આફ્ટર સમ ટાઈમ,
થોડાક સમય પછી ધ કિંગ લુકડ અપ. રાજાએ ઉપર જોયું. હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ. અને રાજા છે એની આંખો કેવી હતી તો કે કેવી થઈ ગઈ તો કે બ્રાઇટ એકદમ તેજસ્વી થઈ ગઈ. વિથ પ્રેઝ એટલે કે આના વખાણ શું કરવા એવું એને લાગવા માંડ્યું. વન્ડરફુલ હી સેડ. અને એને કીધું કે ખૂબ જ અદ્ભુત તે દરબારી રાગ છે એ ગાયો છે. નેક્સ્ટ આપણે પેરેગ્રાફ જોઈએ તો સુપર્બ. આઈ લિસન ટુ યુ એવરી ડે. તો કે સરસ. આઈ લિસન ટુ યુ એવરી ડે. મેં તને દરરોજ સાંભળ્યું છે. બટ ધીસ વોઝ ધ બેસ્ટ. પણ આજે જે ગાયું તે સૌથી શ્રેષ્ઠ હતું. તાનસેન બોવડ બિફોર ધ કિંગ. અને કોઈ પણ રાજા મહારાજા વખાણ કરે છે એટલે તાનસેને શું કર્યું? તાનસેન બોવડ બિફોર ધ કિંગ. તાનસેન છે એ રાજાની સામે પાય લાગ્યો. આઈ થિંક યુ હેવ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ સેડ ધ કિંગ. એટલે રાજા કહે છે શું કહે છે? આઈ થિંક એટલે કે હું વિચારું છું. યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. એટલે કે તારે વિશ્વની અંદર સૌથી સારામાં સારો અવાજ તારી પાસે છે તો કે આવું રાજાએ કીધું. તો તાનસેન શું કહે છે જો વેલ માય લોર્ડ. સરસ મારા ભગવાન. ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ. તો કે ત્યાં એક કોઈક વ્યક્તિ છે કે જે મારા કરતાં પણ વધારે સારું ગાય છે એવું તાનસેને કીધું. તાનસેન વિથ અ સ્માઇલ એટલે કે હસતા હસતા એને રાજાને કીધું કે મારા કરતાં પણ વધારે સારું ગાય છે. રિયલી? સાચે જ? ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. અને રાજાને છે એ માન્યમાં આવતું નથી અને એમ કહે છે કે શું સાચે જ? એમ રાજા છે એ માનતા નથી કે તારા કરતાં મહાન કોઈ હોઈ શકે જ નહીં. તો કે ધેન પછી આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. તો પછી મારે એને ફરજિયાત મારા દરબારની અંદર તો કે એને એક દિવસ ગાવા માટે બોલાવો છે. તો કે કેન યુ અરેન્જ ઇટ. એટલે તાનસેને કીધું કે મારા કરતાં પણ વધારે સારું ગાનાર છે. એટલે રાજાએ શું કીધું કે એને હું બોલાવીશ મહેલમાં. તું એનું આયોજન કરી શકીશ તો કે એને તું બોલાવીશ? આસ્ક્ડ ધ કિંગ. રાજાએ એવું એને પૂછ્યું. તાનસેન shook his head. તાનસેને માથું હલાવ્યું. આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. એટલે તાનસેને માથું હલાવ્યું અને શું કીધું? આઈ એમ અફ્રેડ એટલે કે મને ડર છે. હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ એટલે કે તે દરબારમાં આવશે નહીં. તો રાજા શું કહે છે કે વોટ? શું? ઇવન ઇફ હી હિયર્સ ધેટ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ. ઇવન એટલે કે પણ ઇફ હી હિયર્સ એ સાંભળશે કે ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ એટલે કે રાજાએ પોતે જ એને આમંત્રણ આપ્યું છે ગાવા માટેનું તો પણ તે આવશે નહીં. તો કે નો નોટ ઇવન ધેટ. તો કે ના તો પણ તે આવશે નહીં. અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. અકબર છે એ તાનસેન કરતાં વધારે સારું ગાનાર વ્યક્તિને મળવા માટે એકદમ ઈગર એટલે કે આતુર છે. વેરી વેલ ઉસ્તાદજી. ખૂબ સરસ ઉસ્તાદજી સેડ ધ કિંગ. રાજાએ કીધું. વિથ અ સ્માઇલ એટલે કે હસતા હસતા એને કીધું. હી લુકડ ઇન્ટુ તાનસેન્સ આઈઝ. તે તાનસેનની આંખોમાં જોવે છે. ઇફ હી ડઝન્ટ કમ હિયર. જો તે અહીંયા આવી શકે નહીં. આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ. તો કે હું ત્યાં જઈશ તો કે મારી જાતે જ જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ. શું તમે મને એની પાસે લઈ જશો? આસ્ક્ડ ધ કિંગ. આવું રાજાએ પૂછ્યું. હવે નેક્સ્ટ સ્ટોરીની અંદર શું થશે? અહીંયા શું રાજા જશે કે નહીં જાય તે આપણે બીજા પાર્ટની અંદર જોશું. ત્યાં સુધી આવજો મિત્રો.